સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ એ ઘટના કે જેણે આખા ગુજરાતની અંદર અત્યારે ચર્ચા જગાવી છે, જેનો અણસાર સંદેશ ન્યૂઝે ગઈકાલે સવારે 11:30 આપી દીધો હતો। સવારે 11:30 નવસારીના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સંદેશ ન્યૂઝ ઉપર એ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, એ વાત કરવામાં આવી હતી કે કોંગ્રેસના સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે। નૈશદ દેસાઈએ આ આશંકા વ્યક્ત કરી હતી અને એ સાચી પડી, કારણ કે એમના જે ટેકેદારો હતા એ ટેકેદારો કલેક્ટર સમક્ષ ગયા, ચૂંટણી અધિકારી સમક્ષ ગયા અને તેમણે એવી એફિડેવિટ કરી કે સહી અમારી નથી, બીજા કોઈની સહી છે। અને ત્યારબાદ રાજકીય ડ્રામા શરૂ થયો હતો। 24 કલાક કરતાં પણ વધારે આ રાજકીય ડ્રામા ચાલ્યો અને આખરે રિટર્નિંગ ઓફિસર કહો, જિલ્લા ચૂંટણી અધિકારી કહો કે કલેક્ટર કહો, તેમના દ્વારા રદ કરવામાં આવ્યું છે નિલેશ કુંભાણીનું। ન માત્ર નિલેશ કુંભાણીનું ફોર્મ, પણ તેમના ડમી ઉમેદવારના ટેકેદારે પણ આ જ રીતની એફિડેવિટ કરી હતી કે સહી છે એ મારી નથી અને પછી એમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ અત્યારે ગુજરાત હાઈકોર્ટ સુધી દોડતી થઈ ગઈ છે ફોર્મ રદ થયાથી લઈ અને અત્યાર સુધીના શું અપડેટ્સ મળી રહ્યા છે જાણીએ મનીષ પાસેથી। જી બિલકુલ નુપુર, વાત કરીએ તો જે રીતના ગઈકાલે નિલેશ કુંભાણીના જે ટેકેદાર છે તેમને આ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને જ્યારે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે ફોર્મ ચકાસણી દરમિયાન જે કલેક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તેમના જે આ ટેકેદાર છે તેની સહી નથી, તેને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો। ત્યારે આજે વહેલી સવારે નિલેશ કુંભાણી છે તે કલેક્ટર ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ તેમણે વાત પણ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમના ટેકેદાર છે તે ટૂંક સમયમાં જ આવશે અને જે કહેવાય કે પિક્ચર સ્પષ્ટ થઈ જશે અને તેમનું ફોર્મ છે તે માન્ય ગણાશે। આ ડ્રામા છે તે આશરે 3 કલાક જેટલો ચાલ્યો હતો, પરંતુ 11 વાગ્યાના આસપાસ જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જે ટેકેદારો છે તે 4 ટેકેદારમાંથી જે તમામ ટેકેદાર 4 ટેકેદારમાંથી કોઈ પણ એક ટેકેદાર છે તે આવી પહોંચે અને જે તેમનું જે સાઇન છે, જે ફોર્મ પત્રમાં ઉમેદવારી પત્રમાં જે સાઇન કરી છે ટેકેદાર તરીકે તે સ્પષ્ટ કરે કે તે ફોર્મમાં જે સાઇન છે તે તેમની જ છે। પરંતુ એક પણ ટેકેદાર નહીં આવ્યો હતો અને તેને લઈને જ આખરે જે જિલ્લા કલેક્ટર છે તેમણે નિર્ણય લીધો હતો અને ચૂંટણી અધિકારી સાથે વાતચીત કર્યા બાદ લાંબા સમય બાદ તેમનો ફોર્મ છે તે રદ કરી દેવામાં આવ્યું હતું। તમામ મામલે જે કહેવાય કે અંદર વાદ વિવાદ પણ દેખાઈ રહ્યો હતો, કારણ કે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા છે તેમણે નિલેશ કુંભાણી પર આરોપ મૂક્યો હતો કે તેમણે આ જે ટિકિટની છે તે વહેંચણી કરી છે, ક્યાંક ને ક્યાંક ગોબાચારી કરી છે। સાથે જ તેમના જે ટેકેદાર છે, 4 ટેકેદાર છે તેમના અંગત હોય, પરિવારના સભ્યો હોય અને એ જ આ પ્રકારનું કૃત્ય કરે તેનાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ટિકિટનો સોદો થયો છે। તો બીજી બાજુ કોંગ્રેસ સુરત શહેરના પ્રમુખ છે ધનસુખ રાજપૂત, તમે આ તમામ જે નિવેદન જે અસલમ સાયકલવાલા આપ્યા હતા તેમને પૂછતા તેમણે નકાર્યા કર્યા હતા અને હવે હાઈકોર્ટ સુધી પહોંચવાની અને હાઈકોર્ટની જે રાહ છે તે લેવાની કહ્યું છે। જી બિલકુલ, હાઈકોર્ટ સુધી પહોંચવાની અત્યારે તૈયારી, આમ જુઓ તો હાઈકોર્ટ સુધી કોંગ્રેસ પહોંચી પણ ગઈ છે, પણ નિલેશ કુંભાણી ઉપર શંકાની સોય ટકાઈ રહી છે મનીષ, અને એના પાછળનું એક કારણ છે એમના ટેકેદારોની પસંદગીથી લઈ અને અત્યાર સુધીની દરેક ગતિવિધિ, એમનું પાસનું બેકગ્રાઉન્ડ, આખરે જે આરોપ લાગી રહ્યા છે એની પાછળનું તથ્ય શું છે? જી બિલકુલ, વાત કરીએ તો નિલેશ કુંભાણીને આ મામલે જ્યારે પૂછવામાં આવ્યું હતું વહેલી સવારથી જ, નહીં કે પત્રકારોએ સંદેશ ન્યૂઝે પૂછ્યું હતું, પરંતુ તેમના અંગત કોર્પોરેટર જે પૂર્વ કોર્પોરેટર છે અને તેમના જે નેતાઓ છે તેમના તરફથી પૂછવામાં આવ્યું હતું કે ટેકેદારો ક્યારે હાજર થશે। નિલેશ કુંભાણીએ એક જ રતન રચ્યું હતું કે ટેકેદાર તેમના સતત સંપર્કમાં છે, સતત તેમની વાતો થઈ રહી છે અને ટૂંક સમયમાં જ ટેકેદાર આવશે। પરંતુ કલાકો વીતી ગયા બાદ જે કહેવાય કે નિલેશ કુંભાણીએ મીડિયા સમક્ષ આવવાનું હતું, પરંતુ મીડિયા સમક્ષ નહીં આવીને પાછલા બારણેથી તેઓ ચાલ્યા ગયા હતા। તેને લઈને પણ અનેક સવાલ જવાબ ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે અસલમ સાયકલવાલા, તેમણે સીધો આરોપ મૂક્યો હતો કે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ દ્વારા જે નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે ત્યાં ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ થઈ છે। હાઈકમાન્ડને ફરિયાદ પણ કરવામાં આવી હતી આ પહેલા, પરંતુ હાઈકમાન્ડે પણ કોંગ્રેસના નેતાઓની વાત નહીં સાંભળી હતી અને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રદ થઈ શકે છે અને આખરે 24 કલાકના ડ્રામા ચાલ્યા હતા, ત્યારબાદ આ જે ફોર્મ રદ કરવામાં આવ્યો છે। વાત કરીએ તો ગઈકાલે પણ નિલેશ કુંભાણીએ જે કહેવાય કે પોતાનું નાટક ચાલુ રાખ્યું હોય તેવું લાગ્યું છે, કારણ કે સૌપ્રથમ તેમણે જે કહેવાય કે આ જે ટેકેદાર ગાયબ થયા છે તેને લઈને પોલીસ કમિશનરમાં એક અપહરણની અરજી કરવામાં આવી હતી। ત્યારબાદ જે સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે અપહરણની કોઈ ફરિયાદ નથી કરવામાં આવી। આ તમામ નિવેદનને લઈને વિરોધાભાસ જોવા મળ્યો હતો અને હાલ હવે જે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે તેને લઈને નિલેશ કુંભાણી
કુંભાણી પણ હવે શંકાના દાયરામાં દેખાઈ રહ્યા છે. જી નિલેશ કુંભાણીનું પાસ બેકગ્રાઉન્ડ અને ઘણું બધું, કારણ કે શરૂઆતથી જ્યારે વાત એવી કરવામાં આવી હતી કે ટેકેદારો ફરી ગયા છે અથવા તો ટેકેદારોએ એફિડેવિટ કર્યું છે કે અમે સાઇન નથી કરી, એ વસ્તુની શરૂઆત ત્યાંથી થાય છે કે બાબુ માંગુકિયા કહે છે કે અમને કલેક્ટર ઓફિસથી જાણ થઈ છે અને નિલેશ કુંભાણી કહે છે કે મીડિયામાં ચાલ્યા પછી મને જાણ થઈ છે. અને ત્યારથી લઈ અત્યાર સુધી ઘણા બધા સવાલોના ઘેરામાં નિલેશ કુંભાણી આવ્યા છે. નિલેશ કુંભાણી શું કળા કરી ગયા એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે. અને આ બધા વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ કેમેરા સામે આવ્યા અને શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. આ બધો જ ઓળિયો ઘોળિયો ભારતીય જનતા પાર્ટી પર ઢોળ્યો અને નિલેશ કુંભાણીનો બચાવ પણ એક રીતે કરી લીધો. कहते हैं पब्लिक है सब जानती है, अंदर क्या है बाहर क्या है सब पहचानती है. गुजरात की जनता का प्यार समर्थन और आशीर्वाद इस हादसे से कांग्रेस की ओर और ज़्यादा बढ़ेगा और एक खारिज किया है उसका गुजरात की जनता 11 सीटों पे और जोर लगा के भाजपा से बदला लेगी. એટલે ભાજપ ખાલી નિલેશભાઈ લડે એનાથી ડરતું નહોતું, ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો. એટલે ડમી ઉમેદવાર ના ટેકેદાર પાસે પણ કરાવી. મેં તમને આ સીધું સિમ્પલ છે, સેમ વસ્તુ છે, એક્ઝેક્ટલી સેમ. સરેઆમ લોકશાહીની હત્યા કરવાની, પણ આવું કરવાથી, જો ખોટું કરવાથી શાસન સલામત રહેતું હોત તો કંસનું રહ્યું હોત, અંગ્રેજોનું રહ્યું હોત. ક્યારેય રહેતું નથી. એટલે આ હથગંડાઓ, લોકશાહીમાં તો જનતા મહાન છે અને આનાથી જનતા જનાર્દનના આશીર્વાદ અને સહકાર અમને વધારે મળવાનો છે, એનો મને વિશ્વાસ. શક્તિસિંહ કહી રહ્યા છે કે લોભ લાલચ આપવામાં આવી, નિલેશ કુંભાણીને તોડવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા પણ નિલેશ કુંભાણી ટસના મસ ન થયા અને માટે એમના ટેકેદારોને આ રીતે તોડવામાં આવ્યા અને આ રીતે કોંગ્રેસની ઉમેદવારી ખતમ કરવામાં આવી સુરત બેઠક પરથી. પણ કોંગ્રેસના સુરતના જ કેટલાક નેતાઓ છે, સુરત કોંગ્રેસના અસલમ સાયકલવાલાનો દાવો છે કે આ બધું જ કર્યું ધર્યું નિલેશ કુંભાણીનું છે. એની સાથે સાથે પ્રફુલ્લ તોગડિયા કે જેમણે પણ સંદેશ ન્યૂઝના કેમેરા સામે એ વાત કહી હતી કે મેં જ્યારે પણ નિલેશ કુંભાણીનું નામ ચર્ચામાં હતું, જ્યારે હજી નામની જાહેરાત નહોતી થઈ, એ જ વખતે મેં હાઈકમાન્ડને વાત કરી હતી કે માણસ વિશ્વાસપાત્ર નથી, પણ કોઈએ મારી વાત કાને ન ધરી અને હવે પસ્તાવાનો વારો આવ્યો છે. અસલમભાઈએ શું કહ્યું એ જુઓ. કઈ ઘટના 24 કલાકથી થઈ રહી છે. આપ પણ ખડે પગે ઉભા છો અને કોંગ્રેસ પાર્ટીનો દરેક સંનિષ્ઠ કાર્યકર્તા આગેવાન અહીંયા ઉભો છે, પાર્ટીની લાગણીમાં ઉભો છે, લોકોના હિત માટે ઉભો છે. ને જે કઈ ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી છે. આ સમગ્ર કાંડમાં નિલેશ ઝીંડુભાઈ કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધાકીય ભાગીદારો છે. કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને, સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણીની છે. એટલે આમ તો કહેવાય રહ્યું છે કે નિલેશ કુંભાણી કળા કરી ગયા પણ નિલેશ કુંભાણી પોતાના જોરે આટલું કરી શકે એમ નહોતા અને કરે તો શા માટે કરે. આરોપ સીધા ભારતીય જનતા પાર્ટી પર લાગ્યા છે અને શક્તિસિંહે જે રીતના આરોપ હમણાં લગાવ્યા આપે જોયું એ જ આરોપોનું ખંડન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના પ્રવક્તા છે એમના દ્વારા કોંગ્રેસના તમામ આરોપોને નકારવામાં આવ્યા છે અને સાથે જ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે. એટલે આવી રીતના આક્ષેપો કરવા હંમેશા કોંગ્રેસ આ માટે ટેવાયેલી છે, ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના. અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આવા ખોટા આક્ષેપો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો એનો જવાબ આપે છે પણ પ્રજા પણ એને મતથી જવાબ આપતી જ રહી છે. એટલે હું માનું છું ત્યાં સુધી સંપૂર્ણપણે પાયા વિહોણો આ એક આક્ષેપ છે. એમાં પોતાને ત્યાં આગ લાગેલી છે, એને ઠાલવા બધવા અથવા તો એના કારણો શોધવાના બદલે ભારતીય જનતા પાર્ટી ઉપર નાસીપાસ થયેલી કોંગ્રેસ અત્યારે પોતે આક્ષેપ કરી રહી છે. જો એ ગઈકાલથી જ આ ટેન્શન કોંગ્રેસના માથે હતું, જીવ ઉચાટે હતો અને એ પણ એક નહીં 3 બેઠકો માટે, કારણ કે સુરતની બેઠકનું ટેન્શન તો સૌથી વધારે હતું પણ સાથે જ અમરેલી અને ભાવનગરની અંદર પણ જીવ ઉચાટે ચોંટ્યો હતો, કારણ કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ વાંધા અરજી કરી હતી, ફોર્મ રદ કરવા સુધીની માંગણી કરી હતી પણ આખરે બંનેના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. શું વાંધા અરજી કરવામાં આવી હતી અને કઈ રીતે ફોર્મ સ્વીકારવામાં આવ્યા જેની ઠુમર અને ઉમેશ મકવાણાના અમરેલી અને ભાવનગર બેઠક પરથી પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક.
નુપુર 1, 2, 3 નહીં પરંતુ કુલ 18 જેટલા ફોર્મમાં ભાજપ દ્વારા વાંધા અરજી ઉઠાવવામાં આવી હતી. આ દાવો કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે. જો અમરેલી અને ભાવનગરની વાત કરવામાં આવે તો અમરેલીમાં જેની ઠુમ્મરની જે અરજી હતી તેમાં સોગંદનામામાં કેટલીક ભૂલો હોવાનો વાંધા અરજી ભાજપ દ્વારા ઉઠાવવામાં આવી હતી, જેમાં જેની ઠુમ્મરે તેમની આવક ન દર્શાવી હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે જેવી જાણ કોંગ્રેસના ઉમેદવારને થઈ તરત જ તેમના દ્વારા સમય માંગવામાં આવ્યો અને આજે 11 વાગ્યાનો સમય કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો અને સમય મર્યાદાની અંદર જ કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમણે તેમના લીગલ સેલ સાથે મળીને સોગંદનામું કલેક્ટર સમક્ષ જાહેર કર્યું હતું. જે ક્ષતિઓ હતી તે ક્ષતિઓ દૂર કરી હતી અને આ જ કારણથી હવે તેમનું ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું છે, એટલે જેની ઠુમ્મર ઉમેદવારી કરી શકશે. આ જ પ્રકારની ભૂલ ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં જોવા મળી હતી કે જ્યાં આગળ તેમણે પોતાની શૈક્ષણિક બાબત તેમજ તેમની આવકમાં કોઈ ભૂલ હોવાનો વાંધો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેને લઈને ન માત્ર કોંગ્રેસ પરંતુ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમાં રોષ જોવા મળ્યો હતો. આજે તેમને પણ 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો જે ભૂલ છે તે ભૂલ સુધારવા માટે, અને આ જ ક્રમથી આમ આદમી પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે તે હોદ્દેદારો કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ તેમના લીગલ સેલની સાથે મળીને જે ક્ષતિઓ હતી, જે ભૂલ હતી તે ભૂલ સુધારીને કલેક્ટર સમક્ષ તેમનું સોગંદનામું રજૂ કર્યું હતું અને સોગંદનામું ચકાસ્યા બાદ કલેક્ટરે ભાવનગરના ઉમેદવાર છે તેમનું સોગંદનામું અને તેમનું ફોર્મ છે તે માન્ય રાખ્યું. એટલે કોંગ્રેસને એક તરફ હાશકારો થયો છે કે અમરેલી અને ભાવનગરના જે ઉમેદવાર છે જેમના ફોર્મમાં ક્ષતિ હતી, જેમનું ફોર્મ રદ થાય તેવી શક્યતા હતી, તેમનું ફોર્મ હવે માન્ય રખાયું છે. અને આગળ વાત કરવી છે કે એવી પરિસ્થિતિ કે જે ખરેખર ભલભલાને વિમાસણમાં મૂકી દે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેઠા હોય, એક પાર્ટીના નેતાઓ બેઠા હોય, એટલે સમજો કે કોઈ મંત્રી બેઠા છે, રાજ્ય સરકારના મંત્રી બેઠા છે, ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર બેઠા છે, અને અચાનક કોઈ સ્ટેજ ઉપર આવે અને એવી અપીલ કરે કે ભાઈ કોંગ્રેસને વોટ આપજો ને કોંગ્રેસના ઉમેદવારને જીતાડજો, તો વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કે ઉમેદવાર કે પછી એ રાજ્ય સરકારના મંત્રી હોય એમની શું હાલત થાય. આવું જ કંઈક થયું છે પાટણના હારીજમાં કે જ્યાં આગળ કોંગ્રેસને સમર્થન આપવાનું આહવાન કરવામાં આવ્યું. સ્ટેજ ઉપર હરિભાઈ હતા, એમની સાથે ઋષિકેશ પટેલ હતા. પૂર્વ ધારાસભ્ય ભરતજીએ આહવાન કરી દીધું કે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે, અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા એ વખતે એમના ચહેરા જોવા જેવા હતા. જવાબદારી તમારી બધાની છે કે હાથ ઊંચા કરીને અમને ઠાકોરને સમર્થન આપજો. રામજી ઠાકોર રાશન આપીને આવે છે, આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે. અને આ બાજુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ વ્યાપેલો છે. અલગ અલગ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાલુકાથી લઈ જિલ્લા કક્ષા સુધી, ગ્રામ્ય કક્ષા સુધી વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને એમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂબ શિસ્ત અને શાંતિથી જોવા મળતા હતા, પણ આજે સાબરકાંઠાની અંદર કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા કે ખરેખર ચકિત કરનારા હતા. રમણલાલ વોરા, સિનિયર નેતા ગુજરાત ભાજપના, કે જેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એ રમણલાલ વોરાએ પિત્તો ગુમાવી દીધો અને જે એમનો વિરોધ કરી રહ્યા હતા એમને મારવા માટે દોડ્યા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. હિતેશ રાવલ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, સહયોગી સંવાદદાતા. એમની પાસેથી જાણીએ કે આખરે એવું શું થયું. રમણલાલ વોરાને આ તાપમાનની ગરમી ચડી કે પછી બીજી કોઈ ગરમી ચડી તો મારવા દોડ્યા? હિતેશ પાસેથી જાણીએ. હિતેશ, જીનપુર ભાજપ કાર્યાલયના વિરોધ કરતા જિલ્લા સંગઠનમાં અવડવમાં મુકાયું હોય તેવું કિસ્સો સાબરકાંઠામાં બન્યો છે. જે ભાજપ કાર્યાલયમાં વધુ એક વિરોધ વંટોળ જોવા મળ્યો છે. વડાલીમાં આજે લોકસભા કાર્યાલય ઉદઘાટન પ્રસંગે રાજપૂત સમાજના વિરોધનો પ્રદર્શન કર્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત હોવા છતાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. સમગ્ર બાબતમાં સાબરકાંઠા જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સોશિયલ મીડિયામાં અપીલ કરતા સોશિયલ મીડિયામાં વાયરલના મુદ્દે તેમનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તાત્કાલિક પોલીસ મથકે પહોંચવા અપીલ કરાતા અને ક્ષત્રિય સમાજ યુવાનો એકઠા થાય અને ત્યારબાદ ભાજપ કાર્યાલય વિરોધ કરાતા જિલ્લા સંગઠનમાં અવઢવમાં મુકાયું હતું. સમગ્ર બાબતમાં જો કે આ બાબતમાં લઈને ત્યાં સ્થાનિક ઈડર તાલુકાના વિવેક બાપુ નામના વ્યક્તિને જે ભાવનગઢ બિન અધિકૃત રીતે એની અટકાયત કર્યા હતા તે બાબતમાં લઈને પોલીસે સ્ટેશન આગળ અટકાયત બાબતમાં લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું અને રોડ રસ્તા પર બેસી અને બેરિકેડ તોડીને અને બીજેપી કાર્યાલય સાથે રમણલાલ વોરાનો વિરોધ સામે હાથાપાઈ સાથેનો મુદ્દો સામે આવ્યો હતો. જીનપુર.
અને આગળ વાત કરવી છે બનાસકાંઠા બેઠકની કે જ્યાં આગળ રેખા વર્સિસ ગેનીનો જંગ છે, પણ અહીંયા રેખા એક નહીં બે છે. જી હા, પૂર્વ ધારાસભ્ય પાલનપુરના રેખા ખાણેચા પણ ઉતર્યા છે મેદાનની અંદર અને ગેનીબેન પર આકરા પ્રહાર કર્યા છે. ગેનીબેને પોતાના સોગંદનામામાં 4 વખત ફેરફાર કર્યાનો તેમણે આરોપ લગાવ્યો અને કહેવું પડ્યું, એમને એવો આરોપ લગાવ્યો, એની સાથે પ્રહાર પણ કર્યા હતા કે ગેનીબેન જે કહે છે કે હું ગરીબ છું એ ખોટું બોલે છે. અલગ અલગ એમની ઉપર સંપત્તિના આરોપ લગાવ્યા તો સામે ગેનીબેન છે ચૂપ બેસી રહે એમ નથી. એક સભાને સંબોધતા એમને પણ રેખા ખાણેચા ઉપર આકરા વાગબાણ છોડ્યા. મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા. એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે. તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી. છે કે હું એક ગરીબ ઘરની બેન છું, તો ગરીબ હોય તો આટલું બધું તો એમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી છે. આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે. જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું જ્યારે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકશો તો અમે તમને અભિનંદન આપશું. તમે કોક ઉપર આક્ષેપો કરો છો, પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે. પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. રતનપરની અંદર જે મહાસંમેલન મળ્યું, અસ્મિતા સંમેલન, અને એની અંદર 5 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા અને પછી શું એની રણનીતિ ઘડવામાં આવી રહી છે? પાર્ટ 2 વધુ આક્રમક હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એની જ રણનીતિ ઘડાઈ રહી છે. ફરી એકવાર ગોતાની અંદર અમદાવાદમાં બેઠક મળી રહી છે ક્ષત્રિય સમાજની. કોણ કોણ એમાં હાજર રહ્યું છે? શું રણનીતિઓ ઘડાઈ રહી છે અને આવનારા સમયમાં શું થઈ શકે છે? કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ. બિલકુલ, ગોતા ભવન ખાતે ફરી એક વખત ક્ષત્રિયો દ્વારા બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેમાં હવે નહીં માત્ર ક્ષત્રિય પરંતુ અન્ય સમાજો છે તેને પણ જોડવામાં આવી રહ્યા છે. કાઠી સમાજ છે, ખત્રી સમાજ છે, નાડોદા કારડિયા સમાજના જે આગેવાનો છે તે અહીં બેઠકમાં હાજર છે. તો અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સંસ્થાઓ છે તેના વડા અહીં હાજર છે અને થોડા દિવસ અગાઉ જે બેઠક મળી હતી ને તેમાં ભાજપ વિરુદ્ધ મતદાનની વાત હોય કે અન્ય કાર્યક્રમો આપવાની વાત હોય તે તમામ બાબતોમાં હવે અન્ય સમાજને પણ જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે જ આજે એક આ બેઠક છે તે આયોજિત કરવામાં આવી છે અને તેમાં જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવી છે ને તે રણનીતિ અન્ય સમાજ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને જ્યારે મતદાન હશે ત્યારે અને ત્યારબાદ પણ આ વિરોધ યથાવત રાખવા માટે થઈ અને અન્ય સમાજનું સમર્થન લેવામાં આવશે. જી. અને આ બાજુ ગીતાબા પણ કહી રહ્યા છે કે આ આંદોલનને વધુને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જે પહેલો પાર્ટ જોયો એના કરતાં પણ આ આંદોલન વધારે ઉગ્ર રહેશે અને હવે આ આંદોલન ગુજરાતના સીમાડા પાર કરી બીજા રાજ્યો સુધી ફેલાવવામાં આવશે. જે ચાલ્યું હતું બધું એ ખાલી રૂપાલાનો વિરોધ હતો, પણ રૂપાલાના વિરોધમાં અમને કંઈ ન્યાય મળ્યો નહીં. બીજેપીએ કંઈ રૂપાલાનો વિરોધ અમારા લોકોનો જે વિરોધ હતો રૂપાલા પ્રત્યેનો એમાં અમને ન્યાય ન મળ્યો અને રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું અને હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ કદાચ કાલે છે, 22 તારીખ છેલ્લી હશે. તો હવે કાલે એ ફોર્મ પાછું નહીં જ ખેંચે, અમને ખબર છે કે હવે તો કંઈ થવાનું છે નહીં. એટલે હવે અમે લોકો બીજેપીનો વિરોધ કરવાનું ચાલુ કર્યું છે કે બીજેપી વર્સિસ ક્ષત્રિયો આવું થઈ ગયું છે અને એક મતને શસ્ત્ર બનાવ્યું છે.
મતને શસ્ત્ર બનાવી અને ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. લગભગ છેલ્લા 25 દિવસથી આ વિરોધ અવિરતપણે ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે એક જાહેરનામું બહાર આવે છે અમદાવાદ પોલીસ કમિશનરનું કે કાળા વાવટા ફરકાવી અને વિરોધ નહીં કરવામાં આવે. જો કે એવી એક શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે ગુજરાતના લગભગ બધા જ શહેરની અંદર આવો પરિપત્ર જાહેર થશે ને એમાં પણ રાજકોટમાં તો ખાસ પણ એવું થયું નહીં, પણ અમદાવાદ કમિશનર દ્વારા, પોલીસ કમિશનર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કાળા વાવટા ફરકાવીને વિરોધ ન કરવાનો, એને લોકશાહી વિરુદ્ધનો ગણાવવામાં આવી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ એની સામે કોર્ટની અંદર જવાની પણ તૈયારી કરી રહ્યો છે. કયા પ્રકારની રજૂઆત આપના દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે? અરજીમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે? હાઈકોર્ટની અંદર આ અરજી કરવામાં આવી છે અને કાળા વાવટા પ્રદર્શિત કરવા કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને કોઈ પણ વિરોધ કરવો એનો માટે થઈને કાશ્મીર વખતે કાશ્મીરના આંદોલન પણ ચાલુ હતા, એ દરમિયાન પણ બંધ કરવામાં નથી આવ્યા. તો આ શું કામ આવો પ્રશ્ન કરી અને અમે એક ટેગ કરેલું છે એની અંદર, અને બાકીના જે વકીલના માધ્યમથી જે આની અંદર વિવાદિત જે કાંઈ બયાનો લઈ શકાય એ લીધા છે અને લગભગ આવતીકાલે સોમવારે એને કોર્ટના માધ્યમથી લગભગ ચૂંટણી પંચ ત્યાં હાજર રહી અથવા એમનો જવાબ પણ રજૂ થશે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને આગળ વાત કરવી છે પાટીદાર સમાજની. પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી એ માંગ કરી રહ્યો છે કે દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે એના પર અંકુશ મૂકવા માટે કે મા બાપની સહી પ્રેમ લગ્નની અંદર હોય, મા બાપની ઈચ્છા અને મા બાપની સ્વીકૃતિ બાદ જ એ લગ્ન કરી શકે, એને લઈને હવે એસપીજી પણ મેદાને આવ્યું છે. આમ તો ઘણા બધા સંમેલનો પણ થયા, ઘણી બધી વાતો પણ થઈ, ઘણી બધી રણનીતિ બની છે, પણ હવે એસપીજી આવ્યું છે તો કઈ રણનીતિ સાથે આવ્યું છે, શું કરવા જઈ રહ્યા છે આગળ આ બાબતે, શું માંગણી અથવા તો શું રણનીતિ, ધવલ પાસેથી જાણીએ. જે એસપીજી અને સહિત પાટીદાર સંસ્થાઓ જે ગુજરાતની અંદર પ્રેમ લગ્નોને લઈને કાયદો બનાવવા માટે ઇન્સિસ્ટ થઈ રહી છે, સરકાર પર માગણી કરી રહી છે. અગાઉ ઘણા સંમેલનો પણ થયા જેને લઈને સ્ટેટમેન્ટ્સ પણ આવ્યા, સરકાર તરફી પણ નિવેદનો આવ્યા છે. ત્યારે લઈને એસપીજી એક નવા આયામ સાથે આગળ વધી રહી છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું કહેવું છે કે આવનાર સમયમાં સાંસદોનું પણ સમર્થન લેવામાં આવશે કે લગ્નના કાયદામાં જે ફેરફાર કરવાનો છે કે પ્રેમ લગ્ન કરનાર જે દીકરીઓ છે જે ભાગીને લગ્ન કરે છે તેમના માતા પિતાની સહી ફરજિયાત કરવાને લઈ સહિતના ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવાના છે, જેને લઈને એસપીજી એક્ટિવ થઈ છે. મહત્વનું છે કે આ અગાઉ ધારાસભ્યો સહિત અન્ય ઘણા બધા નેતાઓ, સહકારી નેતાઓના પણ સમર્થન લેવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર એસપીજી કામ કરવા જઈ રહી છે. ચૂંટણી ભારતમાં થઈ રહી છે, લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણી જ્યારે ભારતમાં થઈ રહી હોય 543 બેઠકોની આ ચૂંટણી, ત્યારે સ્વાભાવિક રીતે ભારતની અંદર તો ચૂંટણીનો માહોલ જોવા મળતો જ હોય, પણ જો હું આપને કહું કે હવે આ માહોલ, ચૂંટણીનો માહોલ દેશના સીમાડા વટાવી ચૂક્યો છે તો કદાચ નવાઈ લાગે ને, પણ આ હકીકત છે. તમને દ્રશ્યો બતાવવા છે, એવા દ્રશ્યો કે કદાચ તમને એવું લાગે કે આ ભારત છે, પણ ના, આ ભારત નથી, આ યુગાન્ડા છે. અને યુગાન્ડાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઝંડા લહેરાતા દેખાયા હતા અને ત્યાં પણ 400 પારના નારા લગાવવામાં આવ્યા હતા, બાઇક રેલી, કાર રેલી કાઢવામાં આવી અને યુગાન્ડાના લોકોએ ત્યાં આગળ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર યુગાન્ડાની અંદર કર્યો હતો. અને આગળ વાત કરવી છે વધતા ભાવની. માર્કેટની અંદર ભાવ વધી રહ્યા છે અને એમાં પણ બટેકા જે દરેક ઘરની અંદર જોવા મળતા હોય છે. કદાચ કોઈ શાકભાજી ન હોય, કોઈના ભાવ વધી જાય તો ખાવું શું, તો એક જવાબ મળી જાય કે ભાઈ બટેકા છે ને ચાલી જશે. પણ જો બટેકા પણ મોંઘા થાય તો કેવી હાલત થાય, શું કહે છે જનતા એ જુઓ. અત્યારે ભાવ આમનો રિટેલર 30 રૂપિયા છે અને હોલસેલ ભાવ 40 રૂપિયા વિકે છે. અને બીજી વસ્તુ કે અત્યારે આ દિશાના, માણસાના અને દેગામથી આવે છે ને બટાકા, ત્યાં આવક ઓછી છે એટલા માટે ભાવ વધ્યા છે. જેવી રીતે આવક આવશે એવી રીતે આ ભાવ ધીરે ધીરે ઘટશે બી. પહેલાં ગ્રાહક 10-10 કિલો, 5-5 કિલો લઈ જતા, અત્યારે 2.5 કિલો, 2 કિલો લઈ જાય છે, કેમ કે 30 રૂપિયા કિલો છે તો આવક ઓછી છે ને એટલા માટે લોકો ઓછા ભાવમાં લઈ જાય. અચ્છા, શું લાગે છે કેટલો સમય લાગી શકે ભાવ? અત્યારે ગરમી તો ચાલશે, આ ગરમી મતલબ મહિના 2 મહિના સુધી તો આવું ચાલશે, કેમ કે અત્યારે કાતરીના બી બટાકા બને છે ને એટલા માટે. અત્યારે બટાટા 35 રૂપિયા કિલો માર્કેટમાં થઈ ગયા છે, એટલે અમે બટાકાની ખરીદી ઓછી કરીએ છીએ, જોતા પૂરતા જ લઈએ છીએ, કારણ કે ગ્રાહકોને બહુ એ નહીં કરવાનું. અચ્છા, શું કારણ છે કે ભાવ આટલો વધી ગયો છે? આ વખતે વાવેતર ઘણું ઓછું થયું છે, વરસાદ ઓછો
વધારે હતો ને જ્યાં થયો છે ત્યાં બધું ફેલ થઈ ગયું છે.